આમાં પ્રશ્નો ઘણા લોકોના એવા છે કે મારી આમાં આઠમ હોય અને ઘેર કોઈ ને થાય એવું ના હોય, મતલબ તો ચમના નિવેદ કરવા, તો એટલે ક્યારે આવા ડરથી લોકો ડરથી નિવેદ કરે છે, ડર ના માર્યા. પણ જ્યારે નિવેદ કરો ત્યારે એક જ વસ્તુ કહેજો કે માં પહેલી વાર આ રીતે ભાવથી સ્વીકારજે, પહેલી વાર આ રીતે ભાવથી નિવેદ કરું છું, અને માં બસ મારે કશું માગવું નહીં, તું જાણે છે, તારે જે આપવું હોય મને આપજે, બસ તું મારી માં છું. આજથી તને પહેલા તો માનતો તો, પણ આજથી હું તને સમર્પણ કરું છું, આખું મારું જીવન, મારું આખું પરિવાર, મારો આખો જે બી નોકરી ધંધો જે બી કરો બધું તને માં સમર્પણ કરું છું, આ શરીરે તને સમર્પણ કરું. મારા બહુચરના રામ, આ ચૈત્રીના નોરતાના દિવસો છે. એમાં તો ઘણા જ ભાવિક ભક્તો એવા હશે કે આ ચૈતર મહિનો છે, ચૈતર મહિનાના નોરતા ચાલે છે ને એમાં રવિવાર આવ્યો છે, તો આજ તો ગમે તે થાય, આજ તો જવાનું ને. આમ તો આડા દિવસે કોઈ પણ રવિવાર હોય એ દિવસે તો દર્શન કરો, પણ એક ચૈતરના નોરતાનું એક વિશેષ મહત્વ હોય છે. એ વિશેષ મહત્વ એવું કે આ 9 દિવસે તો માતાઓ સાક્ષાત ગરબે ઝૂમતી આવે એવું કહેવાય છે, પવન વેગે આવો. આ ચૈતરના વાયરા વાયા હશે, બધાને ખબર હશે, જૂનવાડી કહેવત હશે, પવન વેગે એવું ચકેડી ઘૂમતી આવે તો કે જો માતા રમતી જાય. તો પહેલા જ ચૈતરના આગમનમાં જ સવાર 5 વાગે જો માતા રમતી આવી કે બધું રામ બધાને તો જેટલું ચિંતાઓ થઈ કે મારી આ રવિવાર વરસાદ ના પડે હો જોજે. તમારા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા, લાખો ભક્તોનો વિશ્વાસ, લાખો ભક્તોની પ્રાર્થના હોય ને તો મેઘરાજાએ તે મારું મૌન રાખે. રામ પણ દરેક ભક્તો આવો હેત અને ભાવ લઈને આવે છે. એક અનોખો ઉત્સાહ જોવા મળે છે તમારી અંદર, બારેજા ધામ આવવાનો સનો ઉત્સાહ, આનંદ છલકાય છે તમારા મુખ ઉપર. એ આનંદ ક્યાંથી મળે છે? મારા જેવી આનંદવાળી માતાના પારે. એ આનંદ મારા જેવી માતા હોય એના દર્શન કરવાથી, એની વાણી સાંભળવાથી, એના ધામમાં જવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્ક ઉપર મારો પ્રભાવ પડે, અને એ પ્રભાવના કારણે તમે દરેક અનુભવ કરતા હશો કે એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. અહીં બેસવાનો એક અનોખો આનંદ છે, એક અલૌકિક સુખ અહીં આવવાથી મળે છે. એવો દરેક મારા લાખો ભાવિક ભક્તોનો અનુભવ છે. જો ખાલી રવિવાર આવવાથી આનંદની અનુભૂતિ થતી હોય તો ખાલી દર રવિવાર આવી અને પ્રવચન રૂપી વાણીને સાંભળવાથી શું તમારા જીવનમાં આનંદ નહીં આવે? શું કાયમ માટે આનંદ નહીં રહે? શું કાયમ માટે તમે સુખી નહીં થાવ? થઈ જશો, એની ગેરંટી લઉં છું હું બહુચર માતા. એનું વચન આલું છું તમને. આજે નોરતાના દિવસે વચન આલું છું, અને વચન એવા ભાવિક ભક્તોને લાગુ પડશે આ કે જે ખરેખરમાં મારી વાણીને બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે, એકાગ્રથી એકદમ એક શબ્દોને હૃદયમાં ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરીને તે રાત દિવસ મારા નામનું ચિંતન થતું હોય, મારા રામ નામનું ચિંતન થતું હોય, અને રાત દિવસ બસ મારી આ વાણી સાંભળવાનો મનમાં એક ઉત્સાહ રોજ નવો જાગતો હોય. એવા ભક્તોને હું કહીશ કે હું સોલંકી પેઢીની, હું કુળની માતા, હું બહુચર માતા આજે મારા તમામ ભાવિક ભક્તોને એક વચન આલું છું કે મારા ધામમાં ટકી રહેજો.
આ જીવન સુખ પ્રદાન ના કરો તો મારું નામ બહુચર. આ જીવન તો ઓછું પડશે તો ભવ ભવ સુધી અમારું સુખ, અમારો આનંદ તમારથી દૂર નહીં થાય. જે વિશ્વાસથી શ્રદ્ધાથી બારેજા ધામમાં પગ મૂકે છે, જે વિશ્વાસથી બારેજા ધામમાં પોતાનું મસ્તક ન ઝુકાવે છે, જે વિશ્વાસથી બારેજા ધામમાં કંઈ પણ માતાજીને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફૂલનો હાર કે છૂટા ફૂલે લાવે છે, એવા તમામ ભક્તોને કહીશ કે વિશ્વાસ થયો છે તો આ વિશ્વાસ તમારો કાયમ માટે આવો ને આવો રહેશે, એવું બહુચર માતા આશીર્વાદ આલું. રામ અહીંયા એક વખત પ્રવચનમાં જેણે લાભ લીધો, જે એક વખત પ્રવચનમાં જેણે આ શબ્દો કાનેથી શ્રવણ કર્યા અને ઘેર જઈને કદાચ એ શબ્દોનું મંથન કર્યું કે માતાજી શું કહેવા માંગે છે, એવાનો તો મારો એવો મોહ લગાડ્યો છે કે તમે 1000 વખત મને માતાને યાદ કરો છો, એક જ વખત તમે તમારી કુળદેવીને યાદ કરો છો. આ શું ખોટું? હું એવું કહેતી કે મારા પહેલા તમારી કુળદેવી, બધાની પોતપોતાની કુળદેવી મારા કરતા સર્વોપરી, મારા કરતા તમારા માટે મોટી કોણ? તમારી કુળદેવી. પણ એક સાચી વાત કહું ને કે તમારી કુળદેવી, હું સોલંકી પેઢીની કુળદેવી, કોઈ અલગ નથી. આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે, જગદંબા, જગત જનની આદ્ય શક્તિ. જેને માં કહો ને તો બધી જ માં હોપરે. એ માનું સ્વરૂપ, એના નામ અલગ અલગ છે. કોઈના ઘેર ચામુંડા તરીકે બેઠી હોય, હું બહુચર છું તો હું બહુચર કોઈના ઘેર ચામુંડા તરીકે બેઠી હોઉં, કોઈના ઘેર મહાકાળી તરીકે બેઠી હોઉં, કોઈના ઘેર આશાપુરા તરીકે, કોઈના ઘેર ખોડિયાર તરીકે, કોઈના ઘેર ઉમિયા તરીકે, કોઈના ઘેર હિંગળાજ તરીકે, કોઈના ઘેર હરસિદ્ધિ તરીકે, કોઈના ઘેર શક્તિ તરીકે. એ રીતે તમામની કુળદેવી જે જે સ્વરૂપથી, નામથી અલગ અલગ ઓળખાય છે ને, એ જોવા જાવ ને તો માતામાં કોઈ ભેદ નથી. આ તો એટલે કહેવામાં આવે કે આ સોલંકી પેઢીની આ તમારી ના તમારી, એટલે કહેવામાં આવે કે પોતપોતાની રીતે અલગ અલગ કુળદેવી પોતપોતાના રીતે પોતાના મઢમાં બેઠી હોય તો પોતાની રીતે જેવી ફાવે એવી ઉપાસના, જેવી થાય એવી ભક્તિ એ વસ્તી એની માતાની પર્સનલ રીતે કરી શકે. એના માટે બધાના ઘેર અલગ અલગ રૂપ થઈને બેઠી છે. કેમ બેઠી? માતાઓ અલગ અલગ કેમ બેઠી? અલગ અલગ રૂપ કેમ ધારણ કર્યા? કે જેને જે સ્વરૂપથી ઓળખે, જેને જે સ્વરૂપથી ઓળખાણ થાય કે આ મહાકાળી સ્વરૂપ આ મારી માં, આ ચામુંડા સ્વરૂપ આ મારી માં, આ અંબે સ્વરૂપ આ મારી માં, તો તમને જે સ્વરૂપમાં મન લાગતું હોય, જે સ્વરૂપમાં મતલબ તમારું મન એના શરણોમાં મતલબ ઝૂકતું હોય, એ જોતા જ માતાએ અનેક રૂપ ધારણ કરી અને બધાના ઘેર અલગ અલગ સ્વરૂપથી ને અલગ અલગ નામથી આજ ગોખલામાં બેઠી છે. કેમ? એટલે માટે કે આજ મારી વસ્તી છે તો હું સોલંકી પેઢીની કુળની માતા, હું બહુચર માતા છું એ તરીકે જ ઓળખાવું છું ને. હું જ્યારે આવું તો એક ઓળખ આલું છું. કઈ આગવી ઓળખ કઈ આલું છું? હું સોલંકી પેઢીની માતા. મારા મુખેથી ઘણી વાર સાંભળ્યું હશે, દર રવિવાર સાંભળ્યું હશે કે હું સોલંકી પેઢીની માતા. આ કેમ બોલું છું? એટલે બોલું છું કે હું બહુચર માતા તો બધાના ઘેર ઘેર હોઈશ, પણ આ જે મારો દીવો છે, આ જે મારો દીવો છે એ સોલંકી પેઢીમાં વર્ષોથી આ દીવો થતો ને, અને હમણાં વડવાઓએ જે ભક્તિ કરી, જે ઉપાસના કરી, જે સત્કર્મો કર્યા, એ આ દીવાના ખાતું હોય, એક જાતનું મારું ખાતું હોય. એ ખાતામાં પેઢીઓનું કરમ ધર્મનો હિસાબ પડ્યો હોય, અને એ હિસાબ જોતા આજ મારી વસ્તીના ઘેર હું જાગૃત થઈ હોય, જાગૃત થઈ અને આવી લીલા રચાઈ હોય ને, તો સૌથી પહેલો શ્રેય કોને આલું છું કે સોલંકી પેઢીની માતા. તો આજથી જે વર્ષો પહેલાં જે ઘડિયાઓ જે ઉપાસના કરીને જ્યાં, જે મારી ભક્તિ કરીને જ્યાં ને, જે મારી જો મને લાડ લડાઈને જ્યાં ને, આ એનું ફળિનામ છે, આ એનું ફળ છે. શું છે? આ એનું ફળ છે. તો મારા ભક્ત દીકરાને
અચાનક એને પેઢીની પુનઈ જોઈ અને અચાનક આવા કાળા કળિયુગમાં હું માતા એને મળી. એવી રીતે તમારા ઘેર તમારા વડવાઓનું વાયેલું ધર્મ કહેવાય ને, શું કહે ને, વડવાઓએ વાયેલું ધર્મ, એ ધર્મ તમારા ઘેર હાજર છે. મારા જેવી જ માતાઓ છે, મારા જેવી જ શક્તિશાળી છે, મારા જેવી જ રામવાળી છે, મારા જેવી જ સતવારી છે. પણ અત્યારે એ માતાજીનો અનુભવ કેમ નહીં થતો? કોઈ ચમત્કાર તમને એ માતાજીના કેમ જોવા નહીં મળતા? તેનું કારણ છે કે તમે છે ને માને મા તરીકે નહીં માનતા. તમે શું, આજના મનુષ્ય શું, માને મા તરીકે નહીં માનતા. પણ જો માને મા તરીકે માનતા હોય તો મા એવું કહીશ કે ગમે તેવી પરિસ્થિતિ દુબળી આવી જે હોય, ઘરમાં ખાવાનો દોણો ના રહ્યો હોય, પણ મારા જેવી માને દયા આવે ને એવી તો ભગવાન નહીં આવતી. શું? મારા જેવી કરુણામય માને જે દયા આવે, આધ્ય શક્તિની જે દયા આવે એવી ભગવાન નહીં આવતી. એમ તો ભગવાન દયાના સાગર કહેવાય છે, પણ ભગવાન ખુદ આવું કહે છે કે માનું બિરુદ એટલું મોટું ભગવાને આલ્યું છે, આધ્ય શક્તિનું બિરુદ એટલું મોટું આલ્યું છે કે ભગવાન ખુદ એવું કહે કે માની અંદર કરુણામય માં કહેવાય, હૃદય એનું કોમળ છે, જલ્દી દયા આવી જાય. શું? જલ્દી પ્રસન્ન થઈ જાય. તો આ તમે બધા માં 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 કરીને આવો તો મને એટલી દયા આવે છે કે મારા ભાવિક ભક્તોનું શું આપી દો, શું આપી દઉં. પણ હું માતા એક સંકલ્પ લઈને એવું બેઠી છું કે તમે જે માગો છો એવું નહીં આપું, મારે જે આપવાનું છે ને એ હું આપવા બેઠી છું. તમે તો એવી જ વસ્તુ માગી લેશો, કાલે એ વસ્તુને લીધે જ, એ વસ્તુના લીધે જ તમે કાલ દુઃખી થાવ. તો હું તમને દુઃખી કરવા માંગતી, પણ હું તમારા ઘેર શું આપવા માંગુ છું? મારા જેવી માં જે ઘેર ઘેર અત્યારે હાલ બેઠી જ છે. શું? ઘેર ઘેર અત્યારે હાલ હાજરા હજુર જ બેઠી છે. અને આવા ચૈતનના દિવસોમાં તો આ તમારી માતાઓ એટલી હરખાઈ છે કે એની કોઈ વાત નહીં થાય એવી. તો હાજરા હજુર તમારા ઘેર બેઠેલી છે ને, એ માં શું કહેવા માંગે છે કે મારા દીકરાઓને તું દર રવિવાર પ્રવચન આપી, ઉપદેશ આપી, માતાજીની મહિમા, ભક્તિની મહિમા બધું સંભળાઈ, કરમ ધર્મનું જ્ઞાન આપી અને મારી વસ્તીને, મારા જે વારસદાર છે એમને તું એક પ્રોત્સાહન, પ્રેરણા આપી અને આજે ભક્તિ કરાવતા કરી નાખ્યા છે ને, તો તમારી માતા એવું કહે છે આજે કે આ ગાદી હંમેશા માટે અમર રહેશે. કેમ? સૌથી જીવનમાં સૌથી મોટું કોઈ કઠિન કાર્ય હોય ને તો એને નાસ્તિકમાંથી વ્યક્તિને આસ્તિક બનાવો. શું? બધું બનાવી શકશો દુનિયામાં, પણ કોઈને બળજબરી કોઈ આસ્તિક બનાવી શકાય? પણ આજે કોઈ બળજબરી મેં કોઈ કરી નહીં, છતાંય આ મારી વાણીને જેણે જેણે સાંભળી ને, એ કંઈક ભાવિક ભક્તો એવા છે કે જે પેલા હમુદા નાસ્તિક હતા, કોઈ ભગવાન માતાજીને માને નહીં, આજ એવા પલાઠી વાળીને બેહે છે. આજે એવા પલાઠી વાળી નહીં બારેજા ધામમાં પ્રવચન સાંભળવા આવો છો. મને ખૂબ આનંદ થાય. આવા તમારા જેવા જવાનિયા દીકરાઓ જવાનીની ઉંમરમાં કદાચ મોજ કરવાના દિવસોમાં તે આજે ચાંદલો કરીને રવિવાર આવો છો ને તો શું કહું. મને ખૂબ ગમે છે, ખૂબ આનંદ થાય છે કે આવા કળિયુગના સમયગાળામાં ટેકનોલોજી દુનિયામાં, મોબાઈલની દુનિયામાં જો તો ખરા મેં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ને, મારી વાત તમારા સુધી પહોંચાડવા માટે મેં તે મોબાઈલનો ઉપયોગ કર્યો, મેં ટેકનોલોજી વાપરી. આ શું ખોટું? અગર ટેકનોલોજી ના હોત, અગર મોબાઈલ ના હોત તો મારી વાણી તમારા સુધી પહોંચત? હા, તો આ ટેકનોલોજીનો સદુપયોગ કર્યો મેં, અને વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી આ વાણી તમારા ઘેર સુધી મેં પહોંચાડી ને, અને વાણી સાંભળીને જ આવ્યા છે. વાણી સાંભળીને જ આવ્યા ને. પરચા તો છે, બરોબર છે, પરચા તો બધે હોય, બરોબર છે, પણ આ વાણીમાં કંઈક તમને સત્યતા લાગી, આ વાણીમાં કંઈક મીઠાશ લાગી, આ વાણી સાંભળવાથી તમને એવું લાગ્યું કે ખરેખરમાં અત્યાર સુધી અમે બધી જગ્યાએ ફર્યા ભટક્યા, પણ આની વાતમાં કંઈક વાત જુદી છે. આ તમારી અંતર આત્મા સ્વીકારી હશે કે અમે બધે ફર્યા પણ આ માતાજીની કંઈક વાત જુદી છે, સીધી અંતર આત્મા ઉતરી જાય છે. ના તમારે સ્વીકારવું હોય ને તોય ડોકું હલી જાય, ખાચું માડી, ખરું થાય ને આવું. વિડીયો જોતા હશે, પ્રવચન તો ખબર હશે
પ્રવચન જોતા જોતા તમને એવા ખોવાઈ જાવ કે જાણે કે તમે મોબાઈલમાં ઘૂસી જાય, ગાદીમાં જ બેઠા હશો. થાય છે ને એવું? તો આ પ્રવચનને વારંવાર સંભળાવવા માટે દર રવિવાર હું આવું છું માતા. અને આ એટલા માટે કરું છું કે તમે દર રવિવાર અહીંયા આવો છો ને દર રવિવાર મને માતાને સાંભળો છો ને તો તમારો અભ્યાસ બને છે. અને અભ્યાસ બનતા 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 હું માતા એવું કહીશ આજે કે આજે ભલે તમે 2 ટાઈમ દીવા કરો, પૂનદાન કરો, બધું કરો, ના થતું હોય તો પરાણે કરો. આજે નામ જપ કરો, રામ નામનું સ્મરણ કરો, રામ નામનું જપ કરો. આજે ના થતું હોય તો પરાણે કરો. હું કહું છું પરાણે કરો. મારું વાત મોનીને મારી વાતનો વિશ્વાસ કરીને પરાણે કરો. એક સમય એવો આવશે જે બારે જા ધામમાં ટકી રહેશે ને એને હું માતા એવું કહીશ, એક સમય એવો આવશે જે કાયમ આવી રીતે મારો અભ્યાસ કરશે, આ વાણીને વારંવાર સાંભળશે. એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે, વગર દીવે તમારી માં રાજી રહેશે. શું કોઈ દીવાઈ કરવાની જરૂર નહીં પડે, કશું કરવાની જરૂર નહીં પડે. તમારા હૃદયમાં દીવો પ્રગટાયેલી છે. પણ આ અત્યાર તો કરવા પડશે. અત્યારે 4 દીવા થતા હોય તો 4 કરો, 5 થતા હોય તો 5 કરો. હું માતા એવું કહીશ, વિશ્વાસ રાખજો આ મારા શબ્દો પર. 25 દીવા કરીને થાક્યા હોય ને તો તમારી એક કુળદેવીના દીવામાં જો તમારી બધી માતાઓ રાજી ના કરી આલો, મારું નામ માતા નહીં. એક કુળદેવીના દીવામાં તમારી બધી જ માતાઓને પ્રસન્ન કરાઈને, રાજી કરાઈને, અને તમારા વડવાઓ અત્યાર સુધી જેટલી પૂજી હશે ને એટલી બધી માતાઓ એક જ કુળદેવીના દીવામાં જો પ્રસન્ન ના કરાવી દઉં અને રાજી ના કરાવી દઉં તો મારું નામ મેરડી માતા લે. એક રાખવો હશે તો 1 દીવો, 2 રાખવો હશે તો 2 દીવા. પણ દીવા આજ લોકો શું સમજે માતાને દીવાની ખોટ છે. દીવો આપો, માતા શું કે દીવો આપો મન. તો માતાને કોઈ દીવા કરાવવાની એને કોઈ એ નહીં. માણસો એવું વિચારે છે કે માતાને દીવો કરો તો માતા રાજી થાય. પણ દીવો તો ખરેખરમાં એ દીવો તો બહાર કરો છો, પણ હાચુકલો વાસ્તવિક દીવો જો જોવા જઈએ ને તો તમારી અંતર આત્મામાં, તમારા મન બુદ્ધિમાં જ્ઞાનનો દીવો લગાડવાની જરૂર છે. શું? જ્ઞાનનો દીવો પ્રગટાવવાની જરૂર છે. પણ આજે 12 દીવા કરો છો ને તો એ 12 દીવાને જ્યોતનીથી ધીરે 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 મનમાં, હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાયેલી છે. અને જ્ઞાનના દીવાના આધારે તમે તમારા જીવનમાં એ દીવાના પ્રકાશથી તમારા માર્ગ ઉપર તમારે ક્યાં જવું ને ક્યાં ના જવું ને એ દીવાના પ્રકાશથી તમને ખબર પડશે. આ જીવનનો અંધકાર દૂર થશે. વ્યક્તિ દુઃખી કોઈ પરિસ્થિતિ નહીં થતો. આજે તમામ લોકો દુઃખી છે. દુઃખી છો ને? કોઈ સુખી હોય તો ઊભા થાવ, એવોર્ડ આપું. નહીં હોય સન્માન કરવું એનું, લાવો. કોઈ સુખી હોય તો ઊભો થાવ. નહીં હોય, કોઈ નહીં હોય. કેમ કે બધા દુખિયારા ભેગા થયા છે. તો તમે તમારી અંતર આત્મામાં વાત ઉતારો કે તમે વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી દુઃખી નહીં થતો. વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી દુઃખી નહીં થતો કે મારા આ નહીં, મારા આ નહીં. પણ વ્યક્તિ દુઃખી એટલા માટે થાય છે કે એનું મન દુઃખી છે. આજે કંઈક લોકો એવા છે કે જેની પરિસ્થિતિ સારી છે પણ છતાંય દુઃખી વેદના અનુભવ કરે છે. તો મતલબ હરખું આ બહારની પરિસ્થિતિ હરખી નહીં કરવાની. હરખું કરવાનું છે શું? મન. જે મન તમને દુઃખી કરે છે એ મનનો ઈલાજ કરવા માટે તમારે દર રવિવાર બારે જા આવવું પડશે અને આ પ્રવચન સાંભળવું પડશે. આ શું ખોટું? હા, કેમ કે તમે માનો છો એવું કે હું બધું ભેગું કરી લઉં, માતાજીની કૃપા થઈ જાય, આટલામાં તો રૂપિયા આવી જાય, આટલું મારું નામ થઈ જાય, આટલો મારો બિઝનેસ ધંધો થઈ જાય, આટલું બધા મારા દીકરાઓ માટે થોડા 2-4 ઘર બની આલું, થોડું બધું સેટ કરી આલું, પછી હું સુખી. એટલા માટે તો રાત દાડાની પરિશ્રમ કરે છે માણસો. રાત દાડાની પરિશ્રમ કેમ કરે છે વ્યક્તિ? કેમ કરે છે? એનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે, એના પરિવારને આગળનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે. આજ કોઈ પણ માતા પિતા ગમે તે કંઈક નાની એવી નોકરી કરતા હશે, મહેનત કરતા હશે, મજૂરી કરતા હશે, તો શું કામ? પોતાના પરિવાર માટે, પોતાની સંતાન માટે, એના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે, એના ભણાવવા ગણાવવા માટે. બરોબર?
એના માટે પરિશ્રમ કરો છો ને, પણ તમને એવું લાગે છે કે હું જે કરીશ ને એ બધું થઈ જશે. પણ સાચું કહું ને તો મારો ભગવાન જે કરે છે ને એ જ થવાનું છે. તમારે ખાલી મહેનત કરવાની છે. પરિણામ કોના હાથમાં છે? ભગવાનના નામ હાથમાં. તમારે ખાલી કર્તવ્ય નિભાવવાનું છે, મહેનત કરવાનું. અગર જો આવો વિશ્વાસ કરીને તમે મહેનત કરશો ને તો માતા એવું કહીશ, આટલી મહેનતમાં આટલું ફળ મળશે. જ્યારે અત્યારે શું થાય છે, આટલી મહેનત કરો છો, આટલું બધું મહિને કમાઈને લાવો છો, પણ મહિનો આવ્યો નહીં, બીજો પગાર આવતા આવતા તો પહેલો પગાર પૂરો થઈ જાય ને બીજે 10,000 રૂપિયા 20,000 રૂપિયા બહારથી ઉછીના લેવા પડે. થતું હશે ઘણા લોકોને, ઘણા ભક્તોના પરિસ્થિતિ હશે, બરોબર. પણ ચિંતા ના કરતા. માતા એવું કહીશ, હવે જે મહેનત કરો, હવે પછીની જે મહેનત કરો, નોરતા છે એટલે કહીશ કે હવે પછીની જે મહેનત કરો ને એ બધી મહેનત તમે તમારી કુળદેવીને સમર્પિત કરીને કરજો કે માં આ મારો નોકરી ધંધો જે છે ને તને સમર્પિત કરું છું. માં મારાથી કોઈ આ નોકરી ધંધો હવે થાય એમ નહીં, હું તો કરું છું, પણ મહેનત તો કરું છું, પણ મહેનતનું ફળ મળે છે, પણ ફળ રહેતું નથી. મહેનત કરો તો ફળ તો મળે. અમુક લોકો નહીં કહેતા એમ માતા માતા કરે, માતા કશું આપી ના દે, એના માટે મહેનત મજૂરી કરવી પડે. તો માતા એવું કહીશ કે મહેનત મજૂરી તો કરવી જ પડે, કર્મ તો કરવું જ પડે. કર્મ વગર ફળ મળે? પણ આ બધાએ મહેનત મજૂરી કરવા વાળા છે, કોઈ રખડવા વાળા નહીં. મહેનત મજૂરી કરે છે, રાત દાડો મહેનત મજૂરી કરે છે, પણ મહેનત મજૂરી કરીને તે ફળય મળે છે, પણ એ ફળ ઘરમાં ટકતું નથી. કંઈક ને કંઈક નાની મોટી બીમારીઓ આવી જાય, કંઈક ને કંઈક નાનું મોટું નુકસાન આવી જાય, કંઈકનું કંઈક મતલબ થઈ જાય, વચ્ચે કોઈ ગમે તે કોઈ એવી ઘટના બની જાય, કોઈ કારણ બની જાય કે તમારે બધું મેનેજમેન્ટ કરેલું બધું બગડી જાય. થાય ને આવું? આવું બધાની પરિસ્થિતિ હશે. હું માતા એવું કહીશ, મેનેજમેન્ટ તમે જે કરો છો જીવનનું, યોજના બનાવો છો, આમ કરી દઈશ, આમ કરી દઈશ, આટલું કરી દઈશ, આટલું કરી દઈશ, આ બધું મેનેજમેન્ટ તમારી કુળદેવીને સોંપી દીધું હોય તો હું શું કહું છું સમજો? આ બધું જ મેનેજમેન્ટ તમારી કુળદેવીને સોંપી દીધું ને મારા જેવી માતાને સોંપી દીધું હોય તો તમારા જીવનનું એવું મેનેજમેન્ટ કરવું કે ક્યારેક કોઈ દિવસ કોઈ જાતની ખોટ કે કમી પડે, કોઈ જાતનું કશું આડું નુકસાન આવવા દઉં. પણ ક્યારે? જ્યારે વ્યક્તિ પૂરેપૂરો સમર્પિત થઈ જાય, એનું આખું જીવન સમર્પિત કરી દે, એનું શરીર મન બુદ્ધિ બધું સમર્પિત કરી દે તો હું ચલાવું. પણ આજે વ્યક્તિને શું છે, આજે માણસો શું કરે, આમ રાખવું છે પોતાનું બળ અને કે મારી તારી પર સંપૂર્ણ ભરોસો છે, પણ ના, હજુ ભરોસામાં ક્યાંક ને ક્યાંક તમને પાછા પડો છો. જો સંપૂર્ણ ભરોસો હોય ને તો માતા એવું કહીશ કે તમારા જીવનનું ગાડું તમને એવો અહેસાસ થાય કે મારા જીવનનું ગાડું ખબર નહીં ચમનું હેડે છે, પણ કોઈ અદ્રશ્ય શક્તિ ચલાવે છે, આજ મને અહેસાસ થઈ ગયો. સાસુ ખોટું? તો આજે નોરતામાં તમે જીવન સમર્પિત કરશો કે નહીં? ઘણા લોકોએ કરી છે, પણ રોજ કરવાનું. વાત સાંભળી ઘણા લોકોએ હાથ ઊંચા કરી દીધા હશે, પણ હું માતા એવું કહીશ વારંવાર દરરોજ કે બસ માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ મન તન સમર્પિત, માં આ બુદ્ધિ તન સમર્પિત, માં મારી નોકરી ધંધો મારું પરિવાર સહિત માં બધું તન સમર્પિત, માં પરિવારે તે માં આ બધું તારું છે, માં આ નોકરી તારી, માં શરીરે તારું. બસ આ સમર્પણ કરી જોજો એક વખત. એક વખત એનું કહી દીધું, એક વખત માનું કહી દીધું માં તારું, ભાઈ તૂટી જાય ફૂટી જાય માના જોવાનું, તમારે શું લે ચિંતા કરવાની? એની વસ્તુ હશે હાચવશે ને. આજ મારા ભક્તો સાથે હાચવું છું, અમારી ગાદી સાથે હાચવું છું, સંપૂર્ણ રીતે વ્યવસ્થા જાળવું છું. કેમ કે બધું સોંપી દીધું છે મન માતાને કે માં તારે કરવાનું, તું કરે માં, અમે કશું ના કરીએ. તો જો અમારી ગાદીથી જ જોઈ લો, અમારી ગાદીથી દાખલો જોઈ લો તમે કેવી રીતે બધી વ્યવસ્થા થાય, કે આમાં કોઈ આગળ પાછું વાત થાય, કેમ મને માતાને સમર્પિત કરી દીધું. એવી રીતે તમે આખું જીવન તમારી કુળદેવીના આ ચૈતરના નોરતામાં
આઠમ આવશે, એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય, જે જગ્યા પર રહેતા હોય એ જગ્યા, કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. કુટુંબ હશે તમારું મોટું, કોઈના ગામડે મઠ હશે, કોઈનું મંદિર હશે, કોઈને મઢુલી હશે, બધાનું હશે. કુટુંબમાં ભેગા થઈને નિવેદ કરો, બરોબર છે. વ્યવહારમાં ઊભું રહેવાનું, નિવેદમાં જવાનું, બધુંય. પણ તમારે શ્રદ્ધા શું રાખવાની? આ બારેજા ધામ આવનારા તમામ ભક્તોના શીખ હાલું છું, મારા બીજાથી કોઈ મતલબ નહીં. તમારે શ્રદ્ધા શું રાખવાની કે ભલે ગામડે મઢ રહ્યો પણ મારી માતા, મારી ચામુંડા, મારી મહાકાળી મારા ઘેર છે. શું? ભલે ગામડે મઢ રહ્યો, ગામડે જવાનું, નિવેદમાં ઊભું રહેવાનું, વ્યવહારમાં ઊભું રહેવાનું, બધુંય. પણ બધા ટોરા હંગાત નિવેદ કરવાની મજા આવશે. માને જમાડી હોય ને તો એકાંતમાં જમાડજો. હું માતા એવું કહીશ, તમારી માં હાથેથી કોર્યા ના ખાય મને કહેજો. એકાંત મતલબ ખાલી તમારું પરિવાર, બસ તમારું પરિવાર, જેને તમને ભાવ મળે છે, જ્યાં જે એકબીજા હળી મળીને રહશો એ પરિવાર સહિત, મતલબ બેસો મઠમાં અને કહેશો કે માં અમે આજે નિવેદ ભલે ગામડે કરે છે પણ માં કાલે આઠમ છે તો આજે સાતમના દિવસ તને જમાડી દઈએ. એટલે માં હું તને પહેલા હું એકલો તને જમાડું, હું એકલી તને જમાડું છું માં. એવી ચોખાનું નિવેદ, ઘી ગોળના ચોખા બનાવીને ધૂપ કરી, નારિયેળ વધેરી, પાણીનો ગ્લાસ ધરાવજો. તમને જે ઈચ્છા થાય ને મનથી કે દાળ ભાત પૂરી શાક લાપસી બનાવીને આજ મારી માતાને ભોણું ધરાવવું છે અને એ દિવસે 5 કુવાસીઓ જમાડશો ને તમારી માતાનો નિવેદ પહોંચી ગયું. 12 મહિના લીલા લે. શું માતા નિવેદ તો લે, નિવેદ તો મતલબ બધાય આલે છે, પણ એ નિવેદ શું છે? 12 મહિને એક જ વાર નિવેદ કરો ને 12 મહિના તમારી કુળદેવી હાચવે, તમને કોટો ના વાગવા દે, એમના માં કહેવાય. પણ આ છતાંય તે 12 મહિના કંઈકનું કંઈક જીવન છે, બધું આવવાનું, સુખ દુઃખ તો બધું આવે. પણ આટલી વાતોમાં તમારી કુળદેવી તમને બચાવી લેતી હશે, ડૂબવા નહીં દેતી હોય. પણ અત્યાર સુધી તમે બધા નિવેદ કર્યા, બધું કર્યું, વ્યવહાર કર્યો, બધું કર્યું, પણ બારેજા ધામ આવ્યા છો તો આ વર્ષે જે નવા ભક્તો આવ્યા છે, જે જૂના ભક્તોને તો ખબર હશે કે શું કરવું શું ના કરવું, પણ જે નવા ભક્તો આવ્યા છે તમામ નવા ભક્તોને કહીશ કે આઠમનો દિવસ આવે, ભલે તમારું નિવેદનું કરવટું હોય આસોના નોરતામાં, બરોબર. અમુક તો એવું કે વિચારે કે મારી અમારે તો વર્ષોથી છે ને અમે તો ચૈત્રીમાં નહીં હાલતા, અમે આસોની આઠમે આલીએ છીએ. શું કે? આસોની આઠમે આલીએ છીએ, અમે ચૈતરમાં આપતા નહીં. તો કે મારી અમે ચૈતરમાં નિવેદ આલે છે તો માતાજી યાત્રા જ થઈ જશે, કરવઠું તૂટશે. આવી તો બુદ્ધિ છે માણસો, આજના મનુષ્યની બુદ્ધિ આવી કે હારું અમે વચ્ચે નિવેદ આલીશું તો માતાનો એક કરાર થઈ જશે. આ એક જાતની એવી માનસિકતા બધાની અંદર એ થઈ ગઈ છે કે બસ આ પોતપોતાની રીતે આ બધી કહેવતોમાં લોકો માણસો જીવે છે. બસ કોઈના ભાવથી ઈચ્છા કરીને કોઈના કુળદેવીને નિવેદ ના કર્યું હોય અને વચ્ચે જો મારા જેવી માતા એમ કે ભાઈ નિવેદ કરજે આઠમના દાડે, તો એની હાહુ કહે છે, કે એના દાદી કહે છે, કે એના દાદા કહે છે, કે એના કાકા કહે છે અરે આપણે નિવેદ ના થાય, આપણે તો આસોની આઠમે નોરતામાં નિવેદ આલીએ છે આ ચૈત્રી, તું પાછું નવું ચોક હાલસ. શું કે? આવું સાંભળ્યું હશે ને, તું પાછો નવું ચોક હાલસ કે. અરે અમે જોર આવે માણસો માતાને શું સમજો છે લોકો? બસ જાણે એના નિવેદની ભૂખ છે, એના નારિયેળની જ ખોટ છે, એને બસ કંઈક સ્વાર્થ છે. એ તું મને દીવો કર, તું મારી પૂજા કર, નહીં તો તારું આઈ બનશે. શું માતા એવી હોય? શું માનસિકતા જેવી લોકોની અત્યારે? લોકોની માનસિકતા કહું, શું માનસિકતા? હારું જો દીવો નહીં કરું, માતા નિવેદ નહીં આલો, માતા મને મારી નાખશે, આખું વર્ષ મને માર કરશે, નડ કરશે. એટલે શું માતાઓ નડવા જ બેઠી છે? અરે કોઈ દિવસ માતા નડતી, આ બધા મગજમાંથી બેમ કાઢ નાખજો. તમામ લોકોને કહીશ ક્યારેય પોતાની ઘરની કુળદેવી, ઘરની માતાઓ કોઈ દીકરાઓ નડતી નથી.
જો એ નડવાન ચાલુ કરે ને તો અહીં બેહવા જેવાય ના હોવ. એ નડવાન ચાલુ કરે ને તો અહીં બેહવા જેવાય ના હોવ. એટલે કહીશ કુટુંબ ભલે મોટું હોય, નિવેદ બધા ભલે 25 ઘર ભેગા થઈને કરતા હોય, ભલે જવાનું માંડવામાં જવાનું બધું જવાનું, વ્યવહાર તહેવાર પ્રસંગ બધો આચવવાનો, પણ તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડાના મકાનમાં તમારી કુળદેવીનો જો દીવો થતો હોય ને, એ દીવાની સામે જઈ આઠમના દિવસે નિવેદ કરી અને દીવો કરી અને ચોખાનું નિવેદ બનાવીને કે ભોણું બનાવીને ધરાવજો ને. 2 કુવા છે 5 કુવા છે તો જમાડશો ને તમારી માતા ખૂબ રાજી રહેશે. એને હજારો નિવેદ બરાબર એના વ્યવહાર પહોંચશે, 1000 નિવેદ બરાબર એના ઓળકાર આવશે. જે અત્યાર સુધી તમારા વડવાઓ હજારો નિવેદ કરીને જતા રહ્યા ને બધાએ, એ તમારા હાથે આઠમના દાળનું મહત્વ છે. એટલે આમ તો રોજ કરો, રોજ ચાલે, રોજ કરે એના માટે રોજ આઠમ. મારી વસ્તી માટે કોઈ આઠમ હોતી, મારી વસ્તી માટે મારા દીકરા માટે કોઈ ચૈતર મહિનો હોતો અને હવે લાગશે તમને. કેમ કે આખું જીવન જ મન માતાને સમર્પિત કરી દીધું. રોજ ચૈતર, રોજ આઠમ, જાર ઈચ્છા થાય તાર નિવેદ આલે. પણ આઠમનું મહત્વ હોય છે. એટલે આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે પોતાની કુળદેવી આગળ પલાઠી વારી શિસ્તાથી જવાનું, શિસ્તાથી બેહવાનું. આજ માણસો એવા હોય છે કે પોતાની કુળદેવી આગળ મઢમાં જાય ને તો મોડા મસાલો ભર્યો હોય, વિમલ ભરી હોય, ગુટકા ભરી હોય, પગ ધોયા વગર જતો રહ્યો હોય, મોડા મસાલો ચાલતો હોય, ભૂવો પઢિયાર બે હોય ને બે જણા, તો ભૂવો ધૂળતા ધૂળતા મસાલો આ બાદ સાઈડમાં ગાલ્યો હોય, અને પેલો પઢિયારે મસાલો ઘસતો ઘસતો લાય મારી દોડાલ. આ શું ખોટું? આ બધું જોયું હશે તમે. તમારે આવું નહીં કરું, હું દુનિયાને નહીં કહેતી, તમારે નહીં કહેવાનું. માં છે ગોડા, જગદંબા છે, આદ્ય શક્તિ, એની મર્યાદા તો હોવી જોઈએ. માની મર્યાદા તો હોવી જોઈએ. અરે આડાદાળ ભલે તમે જેમ આઠમના દિવસે રાજા તરીકે બિરાજમાન થઈ છે, તમારી કુળદેવી એટલે તમારો રાજા કહેવાય. કુળદેવી શું કહેવાય છે? રાજા. એટલે તો લખો છો રાજા મહાકાળી વાળા, રાજા મેલડી વાળા, રાજા ચામુંડ વાળા. નહીં લખતા? કઈક રિક્ષાઓ પર, ગાડીઓ પર લખેલું હોય છે ને આવું, રાજા ચામુંડ વાળા, રાજા મેલડી વાળા, રાજા મહાકાળી વાળા. રાજા કેમ કે છે? રાજા એટલે કુળદેવી છે તમારી, એ ખરેખરમાં તમારો કુળનો રાજા છે. તો રાજાના રાજ દરબારમાં તમે જેમ તેમ જઈ શકો? જવાય ના જવાય. શિસ્તા પાલન જોઈએ, આમ રિસ્પેક્ટ જોઈએ, રિસ્પેક્ટ, એકદમ રિસ્પેક્ટ જોઈએ, મર્યાદા જોઈએ. જોઈએ કે નહીં? ચોખ્ખા એવા મસ્ત કપડાં પહેરો, કપડાં પહેરીને ચાલો બાલો કરો, ચાલો કરીને મતલબ એવું મસ્ત અત્તર હોય, સુગંધ હોય, પહેલાં તમારી કુળદેવીને છોટો, પછી પોતે નાખો, અને એવા પવિત્ર ને એવા ભક્તિ ભાવમાં મતલબ એ રીતે કરી અને એના મઢમાં જશો ને તો માને બહુ વાલું લાગશે કે આ પહેલી વાર દીકરો ચાલનો કરીને મારી આગળ બેઠો. થાય કે નહીં? એટલે આ બધી ભાવનાઓ રાખશો તો માને વાલું લાગશે. હવે તમે એનો ફોટો જ સમજો છો, દીવો જ સમજો છો, તો પછી એ ફોટો જ રહેવાનો, દીવો જ રહેવાનો. પણ માતા એવું કોઈ સાક્ષાત માં છે, એમાં એ દીવામાં સાક્ષાત કુળદેવી છે. ફોટો નહીં, ફોટામાં માં છે. એ તમને અનુભવ ના થતો એ તમારો વિષય છે, પણ હું માતા જોઉં છું, હું માતા છું સાક્ષાત અહીં. શું ને? હા. તો કુળદેવી આગળ એ રીતે શિસ્તાનું પાલન કરી, પવિત્રતા રાખી અને એની આગળ જજો. કોઈ મસાલા પડીકી ટાઈમ 5-10 મિનિટ, અડધો કલાક, 2 કલાક નહીં ચાલે તમારે. એ ટાઈમે મોબાઈલ મૂકી દે. મોબાઈલ રાખવો હોય તો કંઈક સારું માતાજીની સ્તુતિ, આરતી, ગરબા, છંદ વગાડો, રામધૂન વગાડો, જે તમને મન ગમતું હોય ભજન, એ ભજન વગાડો. અને ભજન કરતાં કરતાં માને નિવેદ કરો. અને નિવેદ કરતાં કરતાં હું માતા એવું કહીશ, એ નિવેદ કરતાં કરતાં ખાલી 2 આંખો તમારી પલળી જાય ને તો સમજી લે તમારી માં રાજી રાજી લા રાજી. એનું પ્રમાણ કહું છું. આ 2 આંખો પલળી જાય ને આમ નિવેદ કરતાં કરતાં, ભલે જે ભાવથી કરો, પણ માં લે સ્વીકારજે, આ પહેલી વાર માં નિવેદ આલું. હું આ તારી જોડે આજ આઠમના દાડે હું કશું જ માગતો, કશું જ ના માગતા. હું કહું છું મારા શું અપાવ હોય મારા જોવાનું કહી દઈશ, મારા શું હાલવાનું છે, શું હલાવવાનું છે હું કહી દઈશ. તમે માગતા એ દાડ તો એનો દિવસ છે, એ દાડ તો જપો. એને ખબર જ હોય છે.
એટલે એ દિવસે તમારે બસ નિવેદ કરવાનું પરિવાર સહિત. પરિવારમાં કોઈનું મન ના લાગતું હોય, ભાવ ના જાગતો હોય, પરાણે કદાચ કરવાનું કોકને કહીએ તો પરાણે જેવું લાગે તું કર દે તો કોઈ વાંધો નહીં. તમને એવું લાગે કે કોને કહેવા જેવું છે એને જ કહેવા. જાતે એકલા બનાવીને કોઈ પરિવારમાં ના માનવા વાળું હોય ને કોઈ ના ગણગારવા વાળું હોય ને તો જાતે નિવેદ બનાવી અને જાતે લાઈન બધું કરજો તો તમારી માં રાજી રહે છે. કેમ કે બધાને ભાવ જાગવાનો, બધાને માતાજી ભગવાન પ્રત્યે શ્રદ્ધા થવાની. હા, કેમ કે કુળદેવીના લાડકા બન્યા, માતાઓના લાડકા બન્યા એટલે મારે ચમના લાડ કરવા એ શીખવાડવું પડશે. હા, શું ખોટું? હા, પછી આમ બીડી પીતા પીતા નિવેદ ના કરતા. હા, શું ખોટું? એક બાજુ હાથમાં બીડી ચાલતી હોય આમ લે મારા જેવી માતા તે બીડી ઊંધી એને ચોટાડું. મારો દીકરો આવું કરતો પેલા અને હવે લાગશે તમને મારો દીકરો. બધા જોઈ એકબીજા બધું માહોલ જ આવો ચાલતો હોય તો શું કરે? એકબીજાનું જોઈને જ કરે ને બધાએ. માહોલ જ આવો ચાલતો હોય. મારો દીકરો પેલા આવરી મને માતાને આવી રીતે કંઈક નિવેદ કર સિગરેટ પીવે. મેં એકદાર કે સોની મોની સિગરેટ વાળી મેલ દે. બધાને જોઈ જોઈને તું ના શીખીશ. તાનો મારા દીકરા કાનની બૂટ ઝાલી કે મારી હવે કોઈ દાડ હું સિગરેટ અડવાનો તાની. આ હું માતા ધૂણતા ધૂણતા મને કોઈ દા સિગરેટ પીતા જોઈ નહીં? જોઈ ને એ તારની મુકાઈ દીધી કે દીકરા આપણું આ સિગરેટ પીવાનું કામ નહીં. મૂક. જરૂરી નહીં કે સિગરેટ પીસતો તું મેળડી આવીશ. આ વગર સિગરેટ અને દારૂ એ આવું છું. આ વગર સિગરેટ પીએ, વગર દારૂ પીએ, વગર પ્યાલા પીએ જો હું ખુખાર મેળડી ચેવી આવું છું. હા, શું ખોટું? શું કીધું? વગર દારૂના પ્યાલા પીએ. બધા તો પ્યાલો કે ને ભૂવા પ્યાલો પીએ, પ્યાલો પીએ એવું કે ને. દારૂનો નહીં હોતો કે પાકા ભૂવા બને એટલે કે પ્યાલો પીવે એવું કે ને. હું એવું કહું છું મારા દીકરાએ કોઈ પ્યાલા પીધા તો એ હારા હારા મોટા મોટા પ્યાલા પીધેલા ભૂવા એ પલાઠી વાળીને હોભરવા આવે છે. એકમાત્ર ખાલી ભક્તિ, એકમાત્ર ભક્તિ. અને મારી માતાનું પોતાનું પણ પોતાના પણ બસ આ મારી માં છે, મારી માં છે, મારી માં છે. ભાવથી મને જમાડી, ભાવથી હેત કર્યો. એને ગમે તે પસંદ આવે ને વસ્તુ લઈ આવે. લેમાં 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 લેમાં. હું જોઉં કે દીકરા તારા હાથર તો વાપર પૈસા, તારી હાથર તો રવા દે. તું તારા વાપરવાના તે મારી પાસે વાપરી નાખે. એ જો 50 પડ્યા તો 50 રૂપિયાની વસ્તુ લાવીને મન માતાને અર્પણ કરી દે. કઈ બી ફૂલ લાયો, પેંડા લાયો, આ લાયો, કાજુ બદામ લાયો, ફ્રૂટ લાયો, જે દેખાય. ચુંદડી હારી જોઈ, આ ચુંદડી લઈ જાઉં. મસ્ત ચુંદડી છે, બ્લેક કલરની છે, હારી છે, ચરક મરક વાળી છે, સફેદ કલરની મસ્ત લાગે. લાઈ મારી માતાને ઓઢાડીશ કેવું લાગશે એમ કરી ભાવથી લાઈને મારા ફોટા પર ઓઢાડતો તોય મન માતાને હારું લાગતું. આ શું ખોટું? માં આવો ભાવની ભૂખી છે. આજ એટલી પ્રસન્ન છું મારા દીકરાને એમ કહી દઉં કે 8મી મને તું નિવેદ ના હાલતો તો હું રાજી. હું અમેથી કહું છું. શું કહું છું? 8મી તું તાર નિવેદ મને ના હાલતો તો હું આવું કોઈ કેમ આતા નહીં તો 8મી તો હક છે. છતાંય હું કહું છું કે મારો વસ્તી આજ 8મી નિવેદ ના હાલે ને તો હું નારાજ થતી કેમ? આ ભાવના ક્વાર્યા મેં બહુ ખાધા છે અને એની એવી પ્રસન્ન શું તા નિવેદ તો શું હવે. એટલે કહું છું કે તમારી માં વાલની ભૂખી છે, પ્રેમની ભૂખી છે. અને અમે પરિવાર સહિત જો એની ભક્તિ કરીને અને 8મના કોઈ દિવસ આરતી ના કરી હોય તમે તમારી કુળદેવીની, નવા આવતા હોય એમને કહીશ કોઈ દિવસ તમારી કુળદેવીની આરતી ના કરી હોય ક્યારેય ઘેર, પણ 8મના દિવસે નિવેદ કરો. 5 પરિવારના સભ્યો હોય તો 5 ભેગા થઈ અને કુળદેવીની આરતી કરી જો. અને આરતી લઈ અને બધા માથે મતલબ પગે લાગી અને પ્રસાદ પેટે બધા થોડો થોડો પ્રસાદ લઈને ફરિયામાં વેચવું હોય તો ફરિયામાં, સોસાયટી વેચવું હોય તો સોસાયટી. પણ આટલો ભાવ ખાલી એને આપી જુઓ. હું એવું કહું છું 8મનો દાડો રામનવમીના દિવસે જો ચમત્કાર જોવા ના મળે મને મેરડીને કહેજો. બધાને લાગુ પડે, આ બધાને લાગુ પડે. આમાં કોઈ નાત, કોઈ જાત, કોઈ વિસ્તારના એવું ના વિચારતા અમારા વિસ્તારમાં આવી પરંપરા ચાલે છે, અમારા વિસ્તારમાં આવી પરંપરા. જો કાઠિયાવાડમાં અલગ ચાલતું હોય, અલગ પરંપરા ચાલતી હોય,
પંચમહાલમાં અલગ પરંપરા ચાલતી હોય, બનાસકાંઠામાં અલગ પરંપરા ચાલતી હોય, પણ મારો આ ઉપાય એવો છે કે બધાને લાગુ. તમારી પરંપરા પ્રમાણે ના આવડે ને તો ભાવથી નિવેદ કરજો. માં ભાવની ભૂખી છે, એને કોઈ મોટા મોટા પલ્લીના નિવેદ જોતા એટલે ક્યારે આવા ડરથી લોકો ડરથી નિવેદ કરે છે, ડર ના માર્યા. પણ જ્યારે નિવેદ કરો ત્યારે એક જ વસ્તુ કહેજો કે માં પહેલી વાર આ રીતે ભાવથી સ્વીકારજે, પહેલી વાર આ રીતે ભાવથી નિવેદ કરું છું, અને માં બસ મારે કશું માગવું નહીં, તું જાણે છે, તારે જે આપવું હોય મને આપજે, બસ તું મારી માં છું. આજથી તને પહેલા તો માનતો તો, પણ આજથી હું તને સમર્પણ કરું છું, આખું મારું જીવન, મારું આખું પરિવાર, મારો આખો જે બી નોકરી ધંધો જે બી કરો બધું તને માં સમર્પણ કરું છું, આ શરીરે તને સમર્પણ કરું. પછી આપે રૂપે જ્ઞાન ભરાશે. શું ભરાશે? દુઃખી કેમ થાવ છો? જ્ઞાન નહીં સાચું. એટલે બસ ડર ના માર્યા, ડર ના માર્યા. અમુક તો મેરડીમાંથી એટલા બીવ, શું કહું, મહાકાળીમાંથી એટલા બીવ. અરે બીબીન ભક્તિ થાય કોઈ દિવસ? થાય કરી કહો. ખુખાર મેરડી કે ઓહો રામજી એવા બી જાય. ખુખાર મેરડીનું કે નારિયેલ ના ભૂલી જવાય, ના કારણ આઈ બને. એટલે નારિયેલ લેવા હું હાથ પેઢી નવરી શું નડવા રહું? મારા નારિયેલ જોતું હોય તો ડાયરેક્ટ કરિયાણા વાળા દુકાનથી ના લઈ આવું, તારું લઉં. આ શું ખોટું? મને નારિયેળની ખોટ હોતી એટલે ક્યારે આવું રાખતા. માતાજીને હંમેશા ભાવથી પ્રેમથી પૂજાય, એના ડરથી પૂજાય. અને માં ક્યારેય કોઈ ડરાવતી નહીં. આ તો પણ લોકોની ગ્રંથિ થઈ જાય છે. મેરડીમાં મારી નાખશે, મેરડીમાં આમ થશે. જાણે મને મેરડીને તો રાક્ષસ બનાવી દીધી છે. જાણે લોકોને મારવા જ બેઠી છું. ખરેખરમાં મારવા વાળી નહીં, તારવા વાળી છું. આ જોયું પણ મેરડીમાં કોને કહેવાય? મારે જ્યાં ધામમાં આવેલા પછી અનુભવ થયો હશે. મેરડીમાંના પરચા તો જોયા, બધાએ જોયા કે હા કાળા કળિયુગમાં મેરડીમાંની વાત ના થાય. જો તો મેરડીમાંના ઠેર ઠેર પરચા. એવું નહીં ખાલી ખુખાર મેરડી ના પારે, જ્યાં જ્યાં મેરડીમાંનું મંદિર હશે, નાની ડેરી હશે ને એય પરચા હશે. જોયા ને બધી જગ્યાએ, હા ભણ્યા ને? હા, પરચા જોયા તો મેરડીમાંનો પ્રેમ કેવો હોય ખુખાર મેરડીના ધામે ખબર પડે. અને જે ભક્તિ કરતું હોય ભાવથી એને ખબર પડે કે માનો પ્રેમ શું છે, માં શું હાલવા માંગે. નિરાશ ના થતા, બસ હું એટલું જ કહીશ, નિરાશ ના થતા. તમારી કુળદેવીએ તમને સ્વીકારેલા જ છે. તમે જેવા હોય એવા તમે મતલબ ભક્તિ કરી શકો કે ના કરી શકો, પણ તમે માના છો, તમે માના છો એટલું તો સંબંધ જાળવી રખાય ને કે બસ હું ગમે તે હોય પણ હું માનો છું. આ નિરંતર ચાલુ રહ્યું ને, આ નિરંતર ચાલુ રહ્યું ને, એટલે હું એવું કહીશ ટૂંક સમયમાં તમને એવો અનુભવ થશે કે ખરેખરમાં હું માનો છું, માં મારી છે. આ અનુભવ એવો થશે કે માં ડગલે ને પગલે તમને એવા પ્રમાણ આવતી રહેશે, એવા તમારી આગળ પાછળ પરચા પૂરતી રહેશે કે શું કહો. હવે વાણી પાછી પડે છે, વાણી પાછી પડે છે. એટલે કહું છું કે મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય ને ન માતા કહેવાય. શું મનમાં વિચારીને વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય. એટલે એવો પ્રેમ બધાને આપવો છે, પણ મારા જેવી માં તમારા ઘેરે છે. બસ તમારા નાના દીકરાને તે જોડે રહીને નિવેદ કરાવજો. હવે આમાં પ્રશ્નો ઘણા લોકોના એવા છે કે મારી અમારે નિવેદ આઠમ હોય અને ઘેર કોઈને થાય એવું ના હોય, મતલબ તો ચમના નિવેદ કરવા. તો ઘરમાં કદાચ કોઈ બેન દીકરી હોય, એને કદાચ એવા દિવસો હોય, બરોબર, તો એ ભલે મઢમાં ના જાય, એ ભલે મઢમાં ના જાય, પણ ઘરમાં પુરુષ તો હોય ને, નહીં ધોઈને ડાયરેક્ટ મઢમાં જઈને દીવોય કરી શકો છો, નિવેદે કરી શકો છો. એટલે બોના કાઢતા પછી માડી અમારા કુટુંબમાં કોઈક મરી ગયું છે, અરે મોમાન ઘેર કોઈક મરી ગયું હોય તો અહીં બોનું ના કાઢતા. જન્મ થવો અને મૃત્યુ થવું આ બે સૂતક હોય છે. જન્મનું અને મૃત્યુનું આ બે સૂતક હોય છે. એ શાસ્ત્રોય કહે છે પાલન કરવું જોઈએ. મામાને ઘેર કોક મરી ગયું હોય ને અહીં હવા મહિનો પાડવા જોઈએ. લો માસીને ઘેર કોક મરી ગયું હોય, માસીની છોકરી એ જતી રહેવાય ને અહીં પાડે. અરે અહીં શું છે? હું તો કોઈ લોબા ગાડે કુટુંબનું હોય ને, કુટુંબનું તોય તે બહુ 3 દિવસ, બસ 3 દિવસ પછી તો તમારા હજુ ઘરમાં હોય તો બરોબર છે. તમે જે મકાનમાં રહો છો, જે ઘરમાં રહો છો,
તમારો હગો ભાઈ છે, તમારા મમ્મી છે, પપ્પા છે, તમારા હગા દાદા છે તો ઠીક છે, બરોબર છે. પણ કાકા કુટુંબનું બહુ લાંબુ પહોરું હોય ને તે આમાં બહુ ક્યાં હવા મહિનો દીવા બંધ ને હવા આફે નિવેદ ના થાય ને આઠમના નિવેદ ના કરાય ને આ બધા બોના ના કાઢતા. હા, આ બધા બોના જ છે. અને તમને તમે કરશો તો કોઈ શીખવાડશે એટલે આવું ના હોય. હું એવું કહું છું, કરજો, હું માતા બેઠી છું. આ બધા બોના કાઢવા હું કહું તમને શું કહું. હવે મારા દીકરાની હગ્ગી દાદી કે ને એની બા, એની દાદી, એની બા એનો સમય આવે તો ભગવાન બધો મૃત્યુ જન્મ બધાનો થવાનો, મતલબ એ સ્વર્ગવાસ મતલબ મૃત્યુ પામી તો તમને ખબર ના હોય તો હું કહું તમને. બધા એવું કહેતા હતા કે હવા મહિનો દીવો ના થાય, હવા મહિનો દીવો ના થાય. મારો દીકરો બધા તો લડ્યો અને કીધું તમારે ના કરવો તો કઈ નહીં, મને ના કરવા દેવો તો હું મારી માતાને લઈને બહાર જતો રહું છું, પણ હું દીવો કરીશ. મને ચાલતું હું આરતી કરી, ભલે વગાડ્યું ને સ્પીકરમાંથી, પણ મારી આરતી તો ઉતારી. હજુ તો હોજે મતલબ લઈ જા અંતિમ સંસ્કાર કરવા અને નહીં ધોઈને પાછો આવી જો મઠમાં. લે માં તારી આરતી તો કર્યા વગર ના જ ચાલે. નડ્યું મને? હા, પણ પાડવું જોઈએ. હું કહું છું પાડવું જોઈએ. એ અમુક કેટલા દિવસ પાડવાનું, શું પાડવાનું ને એ ટૂંક સમયમાં બધાને શીખવાડી દઈશ. કેટલા દિવસ પાડવું, કોણ ઘરમાં કોણ મૃત્યુ પામે એ અનુસાર કેટલા દિવસ પાડવું. હું તો કહું છેલ્લામાં છેલ્લું 12 દાડા જ હોય છે. હવા મહિનો દીવા બંધ કરવા, કોઈનો જન્મ થાય તો હવા મહિનો શું લેવા બંધ કરવાનો? આ શું ખોટું? એટલે આ બધા બોના કાઢતા, આ બધા બોનાથી તમારી માતાઓ કંટારી છે. તો માણ આઠમ આવે ને આઠમના દાડે આવાય કે બોના કાઢે. 12 મહિને એક જ વાર માતા રાહ જોતી હોય કે આઠમ આવી, લાવો આજ મારી વસ્તીના ઘેર નિવેદના સમય બન્યો છે, આજ મારી વસ્તીના ઘેર નિવેદ હરખથી લઈશ, ભાવથી લઈશ અને નિવેદ લઈ અને પ્રસન્ન થઈને ખમા કહીશ કે જાઓ દીકરા, ખમા ખમા, મારી વસ્તી ખમા છે. એવું કે ને, ખમા કહીશ, મજા કહીશ, હારા આશીર્વાદ આલીશ. તમારી માતાઓ આવું વિચારતી હોય. અને અમે તે જો કાકા કુટુંબમાં ચોય લોબા ગાડે કોઈક હગાવાળામાં કોઈક મૃત્યુ પામ્યું ને એટલે માતા નિરાશ થઈ જાય કે હવે પત્યું, કે હવે હવા મહિના સુધી દેખાવાનો. માતા નિરાશા થાય કે ના થાય? એટલે આવાય બોના કાઢવા. કોઈ બેન દીકરીને થાય એવું ના હોય તો 3 દાડા બહુ પાડવાનું, છેલ્લામાં છેલ્લા 3 દાડા પાડવાનું. હું એવું કહું છું આવા સમયગાળા, નિવેદના સમયગાળામાં 3 દાડા પછી માથું ધોઈને નહીં લો તમે એટલે માતાજીને મતલબ મઢમઈ જવાય. હું કહું જો આવી છુટ્ટી આલું તો લોકો પાડવાનું બંધ કરી દે. પણ તમારો ભાવ સાચો છે ને તો આ નિયમો નડતા ક્યારે આ નડતું નહીં? જ્યારે તમારો ભાવ ચોખ્ખો છે, તમારો ભાવ સાચો છે, ત્યારે કોઈ નિયમ નડતા નથી. અગર તમારો ભાવ છે અને 3 દિવસ થયા છે તો તમે તમારે નિવેદ કરજો, તમારી માં રાજી રહેશે. અને કોઈ એવું કહેતું હોય કે કોઈ દીકરીથી નિવેદ ના થાય તો હું અધિકાર આપું છું કે કોઈ એવું કહેતું હોય કે કોઈ સ્ત્રીથી માતાજીનું નિવેદ થાય નહીં તો મારા બારેજા ધામ આવનારી તમામ દીકરીઓને હું અધિકાર આપું છું કે તમે તમારા હાથથી તમારી કુળદેવી નિવેદ કરજો. સ્ત્રીની અભળ છે નડતી. શું થયું? આજ હાબરવું હતું, બસ તમારું ઉપરાણું લીધું મેં. લે થાય નિવેદ થાય. હું એવું કહું ભાવ હોય ને ભાવ તો કોઈ નિયમ નડતા. શાસ્ત્રોએ આદેશ કર્યો છે નિયમ પાડવા જોઈએ. આપણા શાસ્ત્રો કે સાચું જ હોય. છેલ્લામાં છેલ્લા 3 દિવસ આ નિયમ પાડવો જોઈએ. રસોડે ના જવાય, મઢમાં ના જવાય, મંદિરમાં ના જવાય, માતાજીનો ધામ હોય ત્યાં ગર્ભગૃહમાં ના જવાય. આવા નિયમો છે અને પાડવા જોઈએ. હું કહું છું પાડવા જોઈએ. પણ અગર તમને બહુ ભાવ છે બરોબર, તો કઈક દીકરીને એવો ભાવ દર રવિવાર બારેજા ધામ આવે, પણ આવા દિવસોમાં બારેજા ધામ આવે તારે ખોટું લાગતું હશે, દિલ દુખાતું હશે. તો હું આજે એવી છુટ્ટી આપું છું કે આવા દિવસો હોય અને તમને આવવાની બહુ તડપ હોય કે મારે જવું જ છે, ખાલી મઢુલી ના આવતા, બીજા બધે બેહી શકશો.
બસ. હા, મઢુલીની મર્યાદા એટલે આલું છું કે જો છુટ્ટી આલીશ ને તો લોકો પાલન કરશે, પોતાની જાતને સમજશે, જાતે નહીં સમજે. એટલે હું મતલબ આ વસ્તુ કહું છું કે તમે દૂરથી પગે લાગીને અહીં પ્રવચનમાં બેહવું હશે ને તો બેસજો. મને કોઈ અભડસીટ નડવાની, ઘરમાં કોઈ મરણ થઈ ગયું હોય ને તો હવા મહિના રાહ ના જોતા રવિવાર આવો ને તો આવું હોય તો આવજો, લોટી કરાવીને આવજો. તમે તમારું, હું રાજી છું. આ શું ખોટું? જ્યાં ભાવ છે, પ્રેમ છે, હેત છે ને ત્યાં આગળ કસ્સા નિયમો નડતા. એટલે એનો મતલબ એવો નહીં થતો કે નિયમ ના પાડાય. માતાજી કીધું એટલે નિયમ પાડવાનો જ નહીં. ના, આવું નહીં. નિયમ તો પાડવો જ જોઈએ, પણ આવી કોઈ મતલબ મજબૂરીઓ છેલ્લામાં છેલ્લા 3 દિવસ, વધારે નહીં કહેતી જાઓ, 3 દિવસ કહું. 3 દિવસ પછી તમે પૂજા પાઠે કરી શકો છો, નિવેદય કરી શકો છો, બધું કરી શકો. હા, શું ખોટું? આ પ્રશ્ન બધાનો હતો અને બધાનો પ્રશ્ન આજ કહી દીધો. બીજી વસ્તુ, ક્યારે નિવેદ બનાવો, દીકરાઓનો દીકરાને બધાને લાગુ પડે. નિવેદનો બનાવવાનો મતલબ જમાડવાનો ભાવ, અગર તમારો વ્યક્તિગત ભાવ છે, કોઈ દીકરીનો વ્યક્તિગત ભાવ છે કે મારે મારી કુળદેવીનું નિવેદ બસ કરવું છે ભાવથી, બરોબર, તો એ કુળદેવીનું નિવેદ કરવા માટે તમે કોઈ તમારી દીકરી હોય કે બીજા કોઈને હુકમ નહીં કરવાનો કે નિવેદ બની આપને. શું નિવેદ બની આપને? હુકમ નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? અગર તમે હુકમ તો કરશો, તમારી કોઈ દીકરી પણ દીકરીને માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા નહીં, પણ એની મમ્મીએ કીધું આટલું નિવેદ મૂકી દે, હવા છે 500 ગ્રામ જેટલું ચોખા લઈ અને નિવેદ તપેલી મૂકી દે, બનાવી દે. અગર એ દીકરીને મોબાઈલમાં ધોન છે, એનું મન લાગતું નહીં, એ માતાજી ભગવાનને બહુ વિશ્વાસ નહીં કરતી, પણ કે કરું છું, શાંતિ રાખ ને, થાય છે હમણાં બનાવું છું, આવો નેહાકો નાખશે ને તો એ નિવેદ પહોંચશે. એટલે શું કરવું? આપણે એવા માણસો હોય એમને નિવેદનું બનાવવાનું નહીં કહેવાનું, જાતે બનાવવાનું. જાતે તપેલી મિલ દે. દીકરાઓને કહું છું જાતે બનાવતા શીખો, કોઈ ના બનાવે. તમારી ઘેર પત્ની સાથ ના હાલે ને, બનાવી લો તો શાંતિ રાખ. આખો દાડો રોજ રોજ નિવેદો નવા નવા લાવો છો હોય અમુક, તો હું શું કહું છું, જાતે બનાવો. જાતે બનાવેલું માને એટલું મીઠું લાગશે, એટલું મીઠું લાગશે કે એની કોઈ વાત નહીં થાય. અમારા દીકરાએ મને જાતે નિવેદો બનાવીને મને કોરિયા ખવડાયેલા, એટલે હું કહું છું તમને, મને જેટલી પ્રસન્નતા થાય એ તો હું જોવાનું. એ તો તમારા ઘેર કુળદેવીને જાતે નિવેદ બનાવો અને જાતે જમાડો. કોઈ મોને ના મોને કશું જોવાનું. હું તો કહું છું જે ભક્ત હોય ને ઘરમાં, હું તો પરિવાર હંગાત લઈને બેહવાની જરૂર. પરિવારવાળાનો બધાનો હરખો ભાવ ના હોય ને, તમને લાગે ને કે અમને બહુ ભાવ નહીં, તે એમને કહેવાનું નહીં, કહેવાનું કે હું નિવેદ કરું છું, હા કરી લે તારી રીતે. તો મઠમાં જઈને એકલા નિવેદ કરી દેવાનું, એકલા એમને પ્રસાદી ખવડાવવાની. એકલા બેહીન કરો. હું એવું કહું છું, જો એકલા બેહીન કરશો ને તમે તમારી કુળદેવી, તમે એકલા, તો એ માતાને બહુ આનંદ લાગશે. શી ખબર એ ફોટામાં હોય અને ફોટામાંથી જ અવાજ કાઢો, આંખો પટપટાવો, આંખનો પલકારો ઝપકે. આ બધા ચમત્કાર ક્યારે થાય? એકાંતમાં થાય. કોઈ દિવસ એકલા બેઠા છો? કેટલા લોકો પોતાની કુળદેવી આગળ એકાંતમાં બેઠા છે, બસ કોઈ નહીં. હા, અલગ અનુભવ થાય છે ને. હા, આનંદ અનુભવ થાય, શાંતિ અનુભવાય. તમને એવું લાગે છે 5 મિનિટ ખાલી એકલા બેહી રહો, નામ કશું વિચારવાનું નહીં, કોઈ મંત્ર જપ નહીં કરવાનો, સ્મરણ નહીં કરવાનું, બસ ખાલી એની આગળ બેહી રહો. બસ તારી આગળમાં બેઠો છું, બસ ખાલી બેહી રહીને જોયા રાખશો ને ખાલી એને. ભલે તમને વિચારો આવે, મન તમારું લાગવા નહીં દે, મન નહીં લાગવા દે. આ માયા રૂપી મન છે ને, એ તમને ભક્તિ નહીં કરવા દે, માને જોવાય નહીં દે. માને જોવા જશો ને તો એ અંદર અસંખ્ય ખોટા વિચારો ચાલુ થઈ જશે ને, બેચેની ચાલુ થઈ જશે ને, ગમશે નહીં. છતાંય તે મનના વિચારો જેવા આવે એવા બધું એક બાજુ રાખીને તમારે બસ જોઈ લેવાનું, માં આ વિચારો હું નહીં કરતો, આ વિચારો આપે રૂપે જૂના સંસ્કારોના લીધે આ સમૂહ ભેગો થયો છે ને એટલે આ વિચારો આવે છે, એવું માનજો. વિચારો શું છે? સંસ્કાર. વ્યક્તિની અંદર સંસ્કાર. જે વ્યક્તિ બહુ ખરાબ ગારો બોલતો છે ને એને શું કે, જો આના સંસ્કાર તો જો, એવું કહે છે ને. અને જે દીકરો કદાચ નમ્રતાથી પગે લાગતો હશે, મર્યાદા રાખતો હશે, તો એને તે 5 માણસ 5 લોકો એવું કહેતા હશે કે એના માતા પિતાના સંસ્કાર તો જો, કેટલો સંસ્કારી છે. સંસ્કાર શું છે? સંસ્કાર શું? સંસ્કાર એ છે કે અત્યાર સુધી તમે જે જીવનમાં
ભૂતકાળના જીવન દરમિયાન અત્યાર સુધી તમે જે સાંભળ્યું, તમે જે જોયું, તમે જે બોલ્યું, તમે જે બોલ્યા, તમે જે મતલબ કર્મો કર્યા, જે જોયું, સાંભળ્યું, બોલ્યા, કર્મ કર્યા, એ કર્મના જે સંસ્કારો અને વિચારો, એ વિચારો બધા સમૂહ ભેગો થયો છે મગજમાં. એ વિચારોનો સમૂહ, એનું નામ જ સંસ્કાર. જ્યારે તમે માતાજીની આગળ જાઓ ને ત્યારે તમને આ બધો સમૂહ વાવાઝોડાની જેમ ઉભરાય. થાય ને આવું? તારે જ થાય. આમ બહાર નહીં વિચાર આવે. કઈક લોકોનો પ્રશ્ન છે, બહાર નહીં વિચાર આવે. આમ બહાર ઉભા છે ને મઢુલી મઠની બહાર, તાર કશો વિચાર નહીં આવે. જેવો મઠમાં પગ મેલો ને એવું વિચાર ચાલુ, આક્રમણ થાય. તમે છેલ્લે કંટારી મઢની બહાર જતા રહો. કા શું છે? તો આ માયારૂપી મન છે. આ મનનું જોતા માં એક દાડો નિર્મલ કરશે. હું માતા નિર્મલ કરી આલી, ચિંતા ના કરતા. પણ આ મનની ચાલ સમજો, ચાલ સમજો. મનની ચાલ, માયાવી મન છે, ચાલ એની જુઓ. તમને ભક્તિ હરખું નહીં કરવા દે. તમારો સંબંધ તો છે માતા જોડે, પણ આ સંબંધને સ્થાયી નહીં થવા દે. આ મન, જે મન ભક્તિ જ કરાવે છે, એ જ મન ભક્તિ તોડાવાય છે. એટલા મનના ભરોસે રહેવાય. ભલે જેવા વિચાર આવે, જેવું આવે એવું, પણ એ વિચારો શું છે? અત્યાર સુધી ભૂતકાળના સમય દરમિયાન જે વસ્તુ તમે જોયું, સાંભળ્યું, બોલ્યા, મતલબ એ બધો એક વિચારો બધો સમૂહ ભેગો થયો છે. વાવાઝોડું એક સમૂહ ભેગો થયો. એ જ્યારે કોઈ પણ માતાજીના ધામ, માતાજીની સમક્ષ જાઓ, ત્યાં એક સત હોય. શું હોય? સત. એ સતના પ્રભાવથી તમે એ જગ્યાએ જાઓ એટલે આ અસતરૂપી મન બેચેન થઈ જાય. શું? બેચેન થઈ જાય. એટલા માટે આ બધું ઉભરાતું હોય, ચાલતું રહે. પણ છતાંય દીકરાઓને કહીશ, આ નોરતા છે તો વધાર નહીં, એક અડધો કલાકે તમારી કુળદેવી આગળ અમથાય ખાલી બેસજો. બસ એને જોઈ રાખજો અને પ્રાર્થના જે કરવી એ કરજો. કરશો ને? પાકું. આવતા રવિવારે પછી હું અનુભવ લઈશ કે આ નોરતામાં કેટલી પોતાની કુળદેવીને જેણે જેણે નિવેદ કર્યું, જેની આગળ બેઠા પછી અનુભવ શું હતો, એ અનુભવ હું ફરી લઈશ કોઈક દિવસ. પણ કરશો ને આટલું? હું તમારા હિત માટે કરું છું. કેમ કે જો કુળદેવી પ્રસન્ન થઈ જઈ, હું એવું કહું છું કે દુનિયાના કોઈ દેવ દુઃખ નહીં નડે. કોઈ દુનિયાના દેવ દુઃખ નહીં નડે, કોઈ માતાઓ નહીં નડે, કોઈ ગ્રહો નહીં નડે, કોઈની મૂઠ ચોટ વિદ્યા નહીં નડે, કશું નડે તો હું ખુખાર મેલડી બેઠી છું. સમજ્યા? હવે તો જો કે શંકા નીકળી જાય ને. જે કેટલા લોકોને શંકા નીકળી છે કે હવે કશુંક નડે છે. બધાને આનંદ થયો. લો રામ, મને સાંભળીને આ વસ્તુ સાંભળીને મને આનંદ થયો. કેમ કે એક તો ભક્તિ હરકી થતી ના હોય, દિમાગમાં કંઈક નડસ, કંઈક નડસ, કંઈક નડસ. અરે તો ભક્તિ ચારે કરશો, વિચારશો, નડતર જ બધું મગજમાં લઈને ફરશો, ભક્તિ ચારે થશે. એટલે જ કહું છું, કશું નડતું હશે બધું હું લઈ લઈશ. ચિંતા ના કર. ગોટ બામ કરીને ચૂંદડી બોત દે. જો આ બોત દઈશ બધું. આ બધું બોત દીધું. જો રામ, પેલી વખતે કીધું હતું ને, હું ખુખાર મેલડી બહુ મોટી છું. એટલી મોટી છું કે તમે આમ ઊંચું કરી આકાશમાં જોવા જાઓ ને તો મારું મુખડું ના દેખાય. હું એટલી મોટી છું, એટલી વિશાળ છું કે મને કોઈ માપ પટ્ટી મને માપી શકે. અને નાનામાં નાની એટલી છું કે 100નો નાનો અમથો છેદ હોય ને એમાંથી હું પાર થઈ જાઉં. એ મેલડી. એટલે કહીશ કે નાનકડી મહિમા, નાનકડી એટલે કહું છું કે હું બહુ મોટી છું. પેલા રવિવારે કીધું હતું ને, મારા દીકરાને ખાલી મારો મેલડીનો એક અંશ કે ને કિરણ, એ કિરણના રૂપે જો આટલું પ્રકાશમય વાતાવરણ કરી નાખતી હોય તો હું મેલડી કેટલી મોટી હોય છે. હું મારા દીકરાને પૂરેપૂરું સત લઈને, મારું તેજ લઈને ઉતરું ને તો મારો દીકરો એ સહન કરી શકે. ગયા રવિવારે એક વાત કરી હતી ને આજ ફરી બોલું. અમુક લોકો નહીં કહેતા કે માતાજી કોઈ શરીરમાં આવે નહીં, તો કે જો માતાજી કોઈ શરીરમાં આવે તો વ્યક્તિ સહન જ ના કરી શકે. એ તો તેજ સ્વરૂપ હોય, એનું તેજ કોઈ સહન કરી શકે
એવું કહે છે ને બધા, તો સાચી વાત છે. માતાજી જો એનું બધું તેજ લઈને આવે તો કોઈ વ્યક્તિ સહન કરી શકે, પણ માતાજી કઈ ગાડા નથી કે એના ભક્તના શરીરમાં બધું તેજ લઈને આવે. એ અમુક જ એવો અંશ લઈને જ ઉતરે કે જેટલું એના સામર્થ્ય છે. આ શું ખોટું? બાલીને એક વરદાન હતું. રામાયણમાં બાલી હતો, ખબર છે ને? સુગ્રીવનો ભાઈ બાલી, મોટો ભાઈ બાલી. એ બાલીને બ્રહ્માજીનું એક વરદાન હતું કે એ વરદાન એવું હતું કે બાલીની સામે જે પણ યુદ્ધ કરવા જાય અને એની સામે જે યુદ્ધ કરવા જાય એની અડધી શક્તિ બાલી નામ આવતી રહે. શું હતું વરદાન? શું હતું કે એની અડધી શક્તિ બાલી નામ આવતી રહે. બરોબર? તો એક વખત હનુમાનજી જોડે મતલબ થોડું યુદ્ધ કરવાનું જેવું થયું, તો હનુમાનજી તો જતા હતા, તો બ્રહ્માજીએ રોક્યા કે ઉભા રહો, તમે એકદમ ના જશો. એના વરદાન છે, એના વરદાન છે કે એની સમક્ષ જવાથી સામેવાળાની અડધી શક્તિ એનામ ઉતરી જશે. તો જો કે તમે વીર હનુમાન છો, જો તમારી અડધી શક્તિ એનામ ઉતરી જતા ફાટી જશે, મરી જશે, દયા ખાવ. શું કીધું હનુમાનજીને? બ્રહ્માજીએ મતલબ નિવેદન કર્યું, પ્રાર્થના કરી કે વીર હનુમાન તમે જોજો, તમે 100% શક્તિ લઈને એની સામે જશો ને તો તમારી 50% શક્તિ જો બાલી નામ ઉતરી જાય ને તો અમથો આ મરી જશે, ફાટી જશે. એટલે હનુમાનજીને એવું નિવેદન કર્યું કે તમે છે ને ખાલી તમારી 10% કે 5% શક્તિ લઈને જ એની સામે જાઓ, જેટલું એ સહન કરી શકે. શું? જેટલું એ સહન કરી શકે. ત્યારે હનુમાનજી એમની બધી શક્તિઓ મૂકી અને 5% 10% શક્તિ લઈને જ બાલીની સામે ગયા ને, તો બાલી એ 5%ની અડધી શક્તિ એના ઉમેરાવાથી એનું શરીર ફાટવા માંડ્યું. શું? એનું શરીર ફાટવા લાગ્યું કે હું ફાટી જઈશ. તો હનુમાનજીને જો ખબર પડતી હોય કે મારી બધી શક્તિ લઈને એની સામે જવાય નહીં તો એ મરી જશે, અમથો ફાટી જશે, તો મારા જેવી મેલડીને એવું ભાન છે કે મારા દીકરાને મારા ભક્તની અંદર હું બધું તેજ લઈને ના ઉતરું. અમુક લોકો આવું પ્રશ્ન કરે, મારે બધાને નહીં આવો. તમારી અંદર આવી શંકા હોય તો હું દૂર કરી નાખીશ. બધી શક્તિ લઈને ઉતરું? ના ઉતરું, કેમ કે મારા દીકરાનું શરીર છે પંચ તત્વોથી બનેલું. એ શરીરનું એટલું સામર્થ્ય નથી કે મન પૂરેપૂરી મેલડીને ઝીલી શકે. એને અમુક ટકા શક્તિ લઈને ઉતરું. 1% ગણો તો આટલી બધી વિશાળ મહિમા છે. 1% ગણ લો, હું તો 100% બહુ મોટી છું. સમજે હું શું કહેવા માંગુ છું? એટલે દેવી શક્તિ સજ તમારી કુળદેવી કોઠે આવતી હોય ને કે મેરડીમાં આવતા હોય ને તો આઠમના દાડે ધૂણવું હોય તો પણ એક સાલા હાલું છું, જો તો ધૂણવું, કેમ નહીં ધૂણવું એ કહો. ઘણા લોકો સાધુ ખ્યાત માતાજીને બોલાયા ના હોય પેલા તાઈ જાય કે હું મેરડી, એટલે કોણે બોલાવી? અહીં તો તમે સવારથી લઈ અને રામ માડી રામ કરો છો, રાહ જોવો છો ચારે આવશે. જેટલી પ્રાર્થનાઓ કરો છો તારે હું અહીં આવું છું. આ શું ખોટું? હું મજાક નહીં કરતી, કોઈની સત્ય કહીશ. અમુક છે લગ્નમાં છે ઢોલ વાગ્યું ચાલુ, છે લગ્નમાં કંઈક ગરબો દાખલું વાગ્યું ધૂણવાનું ચાલુ. એટલે પણ એ શાંતિ રાખો, લગ્નમાં તે આવું કરશો? હા શું ખોટું? રામધૂન ચાલતી હોય ધૂણવાનું ચમનું થઈ જાય. ભલે પણ અમુક જગ્યાએ અમુક વસ્તુ અમુક જગ્યાએ સારી લાગે. હા શું ખોટું? હું તમને એવું નહીં કહેતો કે તમે ખોટું ધૂણો છો. માનો પવન આવે, એની ઉર્જા મહેસૂસ થાય તો જેને ધૂણતો હોય એને ખબર આવે, શક્તિ આવેશ આવે, ના નહીં આવે. અને આવે ને ત્યારે મતલબ અમુક ક્રોધથી ધૂણે, અમુક હસીને ધૂણે, બધાની પોતપોતાની ભક્તિ ભાવથી જેવી રીઝવેલી માતાઓ એ પ્રમાણે ધૂણ. આજે મારા દીકરાથી હું પ્રસન્ન છું તો હું હસીને આવું છું, હસીને આવું છું. એ રીતે આવે, બધાને આવે, ના નહીં. પણ એટલું વસ્તુ યાદ રાખવું કે કોઈ પૂછે નહીં તો હોમેથી કોઈ દાડ હોમેથી કોઈ ધૂણીને કહેવા જવાનું
તમારા કુટુંબવાળા ના પૂછે, તમારા ઘરના કશું ના પૂછે, અને માનતા જ ના હોય, તમે ધૂણો છે એમાં વિશ્વાસ જ ના કરતા હોય તો હું એવું કહું છું કે એમની આગળ ધૂણવું, તો ધૂણો તો ડફોર જાતે બનશો, અને જાતે જાતે ધૂણીને બોલ્યા ને તો એ બનશે નહીં, અને ઉપરથી તમારા હોભર ઉપર તમારી માતાની બદનામી થશે કે જવા જુઠ્ઠું ધૂણે છે. પણ આ ક્યારે જુઠ્ઠી વાત અમુક લોકો પૂછે છે ને, આવું મારી મન માતા તાવ છે પણ બોલે ફરતું નહીં, અલ્યા માતા પેલા તું બોલી જાય છે. હા શું ખોટું? કેટલાય હશે બેઠા, આમ થોડું લાગશે સાચી વાત છે મારી. માતા પેલા તમે બોલી જાઓ છો, જા હું આમ લઈ આવીશ, આમ ગાડી લઈ આવીશ ફલાણા, અલ્યા પણ જોતો ખરો એનો ભક્તિ ભાવ, પછી બોલ. માતા બોલાડે તો બોલ. હા શું ખોટું? એટલા માટે કહીશ કે તમારા મતલબ મજાક ના બને. આજ મારો મેલડીનો કોઈ મજાક કરી જાય? ક્યાં ખોટું ધૂણસ, ખાલી ખાલી ધૂણસ, ખાલી ખાલી વાતો કરે કોઈ કે કેમ? કે અહીં લાખો લોકોની શ્રદ્ધા છે, અને શ્રદ્ધાથી માતાને મને જોવો છો, મને આહવાન કરો છો, તારે હું આવી સાક્ષાત બોલું છું. જો કોઈ માનવા વાળું ના હોય તો હું મેલડી નકામી છું. આ ધૂણવું નકામું છે. શું કોઈ માનવા વાળું ના હોય તો ધૂણવું નકામું છે. એ લાખો લોકો માનવા વાળા છે ને, એટલે આ ખુખાર મેલડીમાં આટલું મારા દીકરાના કોઠે ધૂણીને બોલે છે. નકર મારા દીકરાને ધૂણવાનો કોઈ શોખ નથી, એને કોઈ શોખ. બીજી વસ્તુ, જો માતાજી કણ કણમાં છે તો માતાજી બધી જગ્યાએ હોય. જેમ તમે તમારી માતાના લાડલા ભક્ત છો ને, તો સામે કોઈક લાડલો ભક્ત હોય. એટલે ક્યારેય તે જો માતાજીની વિશેષ કૃપા, જેમ મારા દીકરાના માથે મારો હાથ છે ને, એવો હાથ રાખવો હોય ને કાયમ માટે, તો માતા એવું કહીશ, જેમ તમે તમારી માતાના ભક્ત છો, એવી રીતે કોઈ બી વ્યક્તિ, ગરીબ હોય અમીર હોય ગમે તેવો વ્યક્તિ, એ ક્યાંક ને ક્યાંક ભગવાન માતાજીનો ભક્ત હશે, માનતો હશે. એની જોડે મતલબ એની આત્માને ઠેસ પહોંચે, એને દુઃખ લાગે, એની જોડે ગેરવર્તન આ કરતા સન્માન કરજો. જ્યાં કદાચ ભક્ત દેખાય ને, મેરડી માના ભક્ત હોય કે રામ ભગવાનના હોય કે મહાદેવના ભક્ત હોય, તરત ભક્ત દેખાય એટલે બે હાથ જોડવા જોઈએ. શું? હાથ જોડવા જોઈએ. જો લગીન તમારી અંદર વિનમ્રતા નહીં આવે, જે લગીન હાથ જોડતા નહીં થાવ, ત્યાં સુધી મારા જેવી માતાના આશીર્વાદ ફળવાના. આ 2 રવિવાર પહેલા કીધું તો આ ફરી કહું છું, કેમ કે તમારું અભિમાન નષ્ટ કરવા માટે કહું છું કે આમ હાથ જોડવાનું રાખશો ને બધી જગ્યાએ, તો આ હાથ જોડવામાં જોજો હનુમાનજીનો ફોટો આમ જ હશે, ખબર છે ને? હા, હનુમાનજીનો ફોટો શું આમ જ હોય. હનુમાનજી કોઈ આમ નહીં જોયા હોય, આશીર્વાદ હાલતા જોયા? કોઈક મંદિરમાં હશે કદાચ આમ આશીર્વાદ હાલ, નહીં તો ફોટો જાર જોશો ને તાર રામજી આગળ આમ જ હશે. સન તો શું છે આ? સિયારામમય સબ જગ જાની, આખું જગત સિયારામમય છે. આ ભાવના રાખો, આખું જગતમાં બધી જગ્યાએ ઠેર ઠેર રામ વસેલા, ઠેર ઠેર માતા વસેલી, તો બધી જગ્યાએ પ્રણામ નમસ્કાર કરવાની ભાવના આવી જઈ ને, હું માતા એવું કહે, આમ કરતા 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 જેમ સબરી રાહ જોતી ને, એવી રીતે સાક્ષાત રામ ભગવાન આવ્યા હતા ને, એવી રીતે રામ ભગવાન અને હું માતા સાક્ષાત આવી જવું. એટલે હું મોટો છું. હું હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખુંખાર મેલડીમાં વિશે. તો મિત્રો, ખુંખાર મેલડીમાંના સાનિધ્યમાં જો તમે પ્રવચન વિડીયો જોતા હોય મિત્રો, તો તમને ખબર પડે કે આ રવિવારે મારીની ગાદી ચાલુ રહેશે કે કેમ. એનું કારણ છે કે જો તમે પ્રવચન વિડીયો ન જોતા હોય, અથવા તો તમારે બારેજા ધામ જવાની કોઈ ગણતરી હોય નહીં, અથવા તો તમારે માતાના સાનિધ્યમાં તમારે જવું ન હોય, પરંતુ તમને એવો હુકમ થાય કે ચાલો બારેજા ધામ જઈએ છીએ, તમે પણ આવી જાઓ, તો એવી રીતે મિત્રો હુકમ થતો હોય. અમુક દેવસ્થાને જવું મિત્રો એ ભાગ્યની વાત હોય છે. તો એટલા માટે મિત્રો તમારે ખુંખાર મેલડીમાંના સાનિધ્યમાં જવું તો તમારા માટે ભાગ્ય જરૂરી છે મિત્રો. જો ભાગ્ય ન હોય તો તમે દેવસ્થાને ન જઈ શકો. તો મિત્રો એ તમારા ભાગ્યમાં લખેલું હોય એમ જ થતું હોય, પરંતુ આપણે એવું લાગે છે કે આપણે મન થાય ત્યાં આપણે ગમે ત્યાં પહોંચી જાય છે, પરંતુ મિત્રો અચાનક દવાખાના રસ્તામાં આવી જાય એટલે કે આપણું ક્યારે ક્યાં જવાનું થાય એનું કંઈ નક્કી નહીં, પરંતુ એ બધું નક્કી કોણ કરે મિત્રો? એ બધું નક્કી કરે માતા મિત્રો. આપણી જે કુળદેવી હોય છે તે જ બધું નક્કી કરતા હોય છે મિત્રો. તે જ વિચારે કે આમ કરવાનું છે, એટલે પછી આપણા મગજમાં એ જ વિચાર આવે કે આપણે આમ જ કરવાનું છે. તો ઘણા લોકો એવા હોય છે મિત્રો કે જે અવળા રસ્તે જાય તો બધા એમ કહે કે આનો ભગવાન છે મિત્રો, તે આને સારું ચીંધાડતો નથી મિત્રો. તો એવું ક્યારે કહી શકાય મિત્રો? કે જ્યારે એની બુદ્ધિ બગડે મિત્રો, ત્યારે
તો હવે તમે પાપ કર્મો કરો મિત્રો તો એમાં તમને એવી જ બુદ્ધિ આવે. ખુખાર મેળીમાં એવું કહે છે કે જો તમે પણ બારેજાધામ જવા માંગતા હોય, તમે પણ અમદાવાદ જિલ્લાના લશ્કરી તાલુકામાં આવેલું છે મિત્રો આ ગામનું, તો તમે પણ ત્યાં જવા માંગતા હોય મિત્રો તો ગાડીનો સમય હવે બદલી ગયો છે મિત્રો. હવે શું સમય થયો છે ગાડીનો? તો ગાડીનો સમય છે મિત્રો સાંજના 11 વાગ્યા સુધીનો. સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગે મિત્રો ત્યાં સુધીનો સમય રાખવામાં આવેલો છે પ્રવચનની ગાડીનો. તો મિત્રો તમે પણ જો બારેજાધામ જવા માંગતા હોય, તમારે પણ ત્યાં પ્રવચન સાંભળવું મિત્રો, તો તમારે બારેજાધામ જરૂર જવું જોઈએ અને માતાનું પ્રવચન સાંભળી અને ખુખાર મેળીમાના દર્શન કરવા જોઈએ મિત્રો, જેથી કરીને તમારા દુઃખ હોય મિત્રો તે દૂર થઈ જાય. તો આ રીતે જ મિત્રો રવિવાર ભરવાના હોય છે. રવિવાર ભરવામાં બીજું કંઈ નવું હોતું નથી. માત્ર આ રીતે રવિવાર ભરવાથી તમારા જે રવિવાર છે મિત્રો તે ગણાશે. તો મિત્રો ખુખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી બીજી વસ્તુ એ મિત્રો કે ખુખાર મેળીમાનું સાનિધ્ય આ બારેજાધામ છે મિત્રો, ત્યાં અક્કુભાઈને અને શિવમભાઈને 2 નંબર આપેલા હોય છે. પરંતુ તમે જો એ નંબર પર તમે કોલ કરો અને તમને સરખો જવાબ મળે કે ન મળે, કારણ કે સેવક કોઈ પણ હોય ને તે ઉપાડે, તેનો મગજ કેવો હોય, તે કેટલા આની પહેલાં તમારી જેમ વાતો કરી હોય, કેટલાને માર્ગ ચીંધાડતા હોય, તો મિત્રો તેમનો સ્વભાવ ગરમ પણ હોય. એટલા માટે મિત્રો વધારે પડતો એવો કોઈ સ્વભાવવાળા માણસો હોતા નથી એવી જગ્યાએ બેસવાવાળા. પરંતુ જો તો પણ તમને એવું લાગે કે આપણે કોઈકનો ફોન શું કામ કરવો જોઈએ, કોઈકને હેરાન શું કામ કરવો જોઈએ, તો તમારે શું કરવું? તો તમારે બારેજાધામ જવા માટે તમારે તેમની યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા, જેથી કરીને તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકતા હોય છે કે જેમ કે આ અઠવાડિયું છે મિત્રો, તો આજે ગુરુવાર હોય તો કાલે શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકે કે રવિવારે ગાડી ચાલુ રહેશે કે કેમ રહેશે. તો એ ચાલુ રહેતી હોય તો તેમાં સમય લખેલો હોય, સ્થળ લખેલું હોય, જગ્યાનું નામ, તે એવું બધું લખેલું હોય છે મિત્રો. રોડ કયો લાગુ પડે એ પણ લખેલું હોય છે. ઓકે, તો એટલી વસ્તુ ખાસ યાદ રાખી મિત્રો. બારેજાધામના દરેક પ્રકારના વિડીયો માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી કરીને જે કંઈ પણ નવી માહિતી તો તમને તરત જ મળે. જેમ કે માતાએ હમણાં છેલ્લા પ્રવચનમાં એવું કીધેલું છે કે ભાઈ જો તમારે માનતા કરવી હોય તો કેવી કરવી, પગપાળા ચાલીને આવવી ને એવી બધી માનતાઓ ન કરો. તમારે માનતા કરવી હોય તો ગાયને રોટલી આપવાની, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપવાનું, ચકલાને ચણ નાખવાની, કીડીની પીડિયારો પૂરવાની, આવી માનતાઓ કરી મિત્રો, જેથી બીજા ઢોરનું પણ, બીજા જીવનું પણ ભલું થાય મિત્રો. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હો ખુખાર મેળીમાં, જય હો બારેજાધામ.